આજે હવે ડાયસેકેરાઇડની અંદર ત્રીજા નંબરનું જે બંધારણ છે એને આપણે લેક્ટોઝ તરીકે ઓળખશું. લેક્ટોઝની વાત કરીએ એટલે પહેલા અહીંયા લખશું છોકરાઓ પ્રાણીજન્ય સેકેરાઇડ. ચાલો બીજું આનું નામ છે છોકરાઓ દુગ્ધ શર્કરા, અને આપણે દુગ્ધ શર્કરા જે છે એના તરીકે ઓળખવાનું થશે. હવે આપણે આ લેક્ટોઝની વાત કરીએ ને તો આની થોડીક એવી ખાસિયત છે જે આપણે સમજાવવાની છે કે આનું આપણે છોકરાઓ જળ વિભાજન કરીએ C12H22O11 વત્તા H2O, કાં તો આપણે એસિડ ઉદ્દીપકનો ઉપયોગ કરતા હતા અથવા તો લેક્ટેઝ ઉત્સેચક જે છે એનો આપણે ઉપયોગ કરતા. આનું જળ વિભાજન થાય એટલે આપણને બે નિપજ મળશે C6H12O6 વત્તા C6H12O6. જો આવી રીતે આપણને બે સરસ મજાની નિપજ મળે. હવે આપણે આમની જો વાત કરીએ તો આમનું પહેલા નામકરણ કરી દઈએ કે આ કોણ છે છોકરાઓ, તો કે આ તો લેક્ટોઝ છે. જો આ કોણ છોકરાઓ, તો કે ભાઈ લેક્ટોઝ. પણ આની અંદર જે પહેલો ભાઈબંધ મળવાનો છે ને, પહેલો એને કહેવાનું છે બીટા ડી ગેલેક્ટોઝ. જો ભાઈબંધ આને શેના તરીકે ઓળખશું? બીટા ડી ગેલેક્ટોઝ તરીકે. અને આને ઓળખવાનું છે ડી ગ્લુકોઝ તરીકે. શેના તરીકે ઓળખશું? ડી ગ્લુકોઝ. હવે થોડોક એક બહારનો પ્રશ્ન છે એની આપણે વાત કરીએ તો અહીંયા આપણે આમ દર્શાવશું છોકરાઓ, આના બે એનોમર્સ બનશે. આલ્ફા લેક્ટોઝ બનશે છોકરાઓ અને બીજું બનશે બીટા લેક્ટોઝ. હવે આપણને આઈડિયા આવી ગયો છે કે આ એનોમર્સની જો આપણે વાત કરીએ તો કોને કહેવાય. તો આ આલ્ફા લેક્ટોઝ શેમાંથી બનેલો હશે? તો કે બીટા ડી ગેલેક્ટોઝ. સાંભળજો, અને આલ્ફા છે એટલે હવે બીજો અણુ જે છે ને ઈ આલ્ફા ડી ગ્લુકોઝ લેવાનું છે આવી રીતે. અને હવે હું જો બીટા લેક્ટોઝની વાત કરું તો આને કહેશું બીટા ડી ગેલેક્ટોઝ. અને બીટા હોવાના કારણે હવે બીટા ડી ગ્લુકોઝ. આપણને સાહિત્યમાં જે સમજાવેલું છે છોકરાઓ એ બીટા લેક્ટોઝને આધારે સમજાવેલું છે. શેને આધારે સમજાવેલું છે? બીટા લેક્ટોઝને આધારે. હવે અહીંયા છે ને આપણે નાનકડી એવી પાછી વધારાની ચર્ચા કરશું. આપણે બે શબ્દ શીખવાડ્યા હતા, એનોમર્સ અને એપીમર્સ. તો હવે આ જે બીજા નંબરનો શબ્દ છે ને એનું નામ છે એપીમર્સ. તો આ જે એપીમર્સ શબ્દ જે છે એનો મતલબ શું થશે? તો કે ભાઈ એપીમર્સનો મતલબ એવો થશે, સાંભળજો, એનોમેરિક કાર્બન સિવાયના. છોકરાઓ એનોમેરિક કાર્બન સિવાયના કાર્બન પરની ગોઠવણી જુદી જુદી. તો જ્યારે આપણે છોકરાઓ આ એપીમર્સ શબ્દની વાત આવે ત્યારે આપણે કોને યાદ રાખવાનું છે? ગેલેક્ટોઝ અને ગ્લુકોઝને યાદ રાખવાનું છે. કોને યાદ રાખવાનું છે? ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ. જો આવી રીતના કે અહીંની જો હું વાત કરું તો બંધારણ આવી રીતનું છે આમ. હવે તો કે હવે અહીંની જો આપણે વાત કરીએ તો આ ગોઠવણી આપણે વ્યવસ્થિત જોઈ લઈએ. આમ બાજુમાં આપણે આના જેવું પાયરેનોઝ બંધારણ જે છે એ બંધારણ બનાવશું આવી રીતે. આમ આવી રીતે. પણ આને મારે શું નામ આપવાનું છે છોકરાઓ? તો કે આને મારે નામ આપવું છે બીટા ડી ગ્લુકોઝ. સાંભળજો, આ બીટા ડી ગ્લુકોઝનું બંધારણ છે. અને આને મારે શું નામ આપવું છે છોકરાઓ? બીટા ડી ગેલેક્ટોઝ નામ આપવું છે. તો હવે આપણે બધા ભણેલા છીએ કે ભાઈ આની જો આપણે વાત કરીએ તો આની અંદર બીટા ડી ગ્લુકોઝ બોલીએ તો એનું બંધારણ આપણને આવડે કે ભાઈ અહીંયા OH જે છે એ ઉપરની બાજુએ
H નીચેની બાજુએ. આ એનોમેરિક કાર્બન થયો. હવે આપણે ઝિગઝેગ શીખવાડ્યું હતું કે અહીંયા હાઇડ્રોજન, અહીંયા OH, અહીંયા OH, અહીંયા હાઇડ્રોજન, અહીંયા OH, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન અને CH2OH હંમેશા ઉપર. તો આ જે ફૂદડીવાળો કાર્બન છે એ કોણ આપણો? એનોમેરિક કાર્બન. અને આ જે કાર્બન છે છોકરાઓ એને બોલાય C4. શું બોલાય છોકરાઓ? C4. હવે સાંભળજો, બીટા ડી ગેલેક્ટોઝ જે છે એના બંધારણની જો આપણે વાત કરીએ, આ બીટા ડી ગેલેક્ટોઝ છે એના બંધારણની, તો અહીંયા આપણને શું જોવા મળવાનું છે? તો કે બીટા છે એટલે OH ઉપર, H નીચે. આ કયો કાર્બન થયો? એનોમેરિક કાર્બન. અહીંયા આવશે હાઇડ્રોજન, અહીંયા આવશે OH. સાંભળજો, અહીંયા આવશે OH, અહીંયા આવશે H. પણ હવે આની જો હું વાત કરું ને કે આ C4 નામનો કાર્બન છે, જો યાદ રાખવાનું, MCQમાં આવું પૂછાય, C4 નામનો કાર્બન. ગ્લુકોઝમાં C4 ના કાર્બનની ગોઠવણી જોશું તો OH ક્યાં જોવા મળે છે? નીચે. અહીંયા C4 ના કાર્બન ઉપર OH ની ગોઠવણી ક્યાં જોવા મળશે? ઉપર. અને અહીંયા તો કે અહીંયા પછી આપણે શીખ્યા છીએ એ રીતે CH2OH હંમેશા ઉપર. CH2OH હંમેશા ઉપર. હવે શું થયું? તો કે હવે જે ચોથા નંબરના કાર્બન ઉપરની ગોઠવણી જુદી જુદી છે એ એનોમેરિક કાર્બન સિવાયનો કાર્બન છે. એટલે બીટા ડી ગેલેક્ટોઝ અને બીટા ડી ગ્લુકોઝ એકબીજાના કેવા થયા? તો એ એકબીજાના એપીમર્સ થયા. કેવા થયા? એકબીજાના એપીમર્સ. યાદ રહેશે? આમાંથી આ જ વસ્તુ યાદ રાખવાની હતી. હવે ગ્લાયકોસિડિક સાંકળ બોલો ને છોકરાઓ, ગ્લાયકોસિડિક સાંકળ શું થશે? તો કે જો હું આની ગ્લાયકોસિડિક સાંકળ જે છે એની જો વાત કરું તો અહીંયા મને જોવા મળશે C1OC4. શું જોવા મળશે? C1OC4. કોણ કોણ હશે આ C1OC4 ની અંદર? તો કે C1 શેમાંથી લેવાનું છે? બીટા ડી ગેલેક્ટોઝ માંથી લેવાનું છે. જો, અને C4 શેમાંથી લેવાનું છે? બીટા ડી ગ્લુકોઝ માંથી લેવાનું છે. શેમાંથી લેવાનું છે? બીટા ડી ગ્લુકોઝ. આપણે બંધારણ જે બનાવશું એ બીટા લેક્ટોઝ બનાવીએ છીએ નીચેવાળું. એટલે હવે એનું બંધારણ, તો કે ભાઈ બંધારણ તો એકદમ ઇઝી જો, કેમ કે હવે આપણે બાજુમાં જ લખ્યું છે, મારે સમજાવવું છે એટલે આ હું બીજી વાર બંધારણ દોરીશ આવી રીતે. આમ, અને અહીંયા છોકરાઓ જોઈ લ્યો જરાક, બરાબર? આવી રીતે, આમ, આવી રીતે. હવે તો કે ભાઈ બીટા બંધારણ છે એટલે સ્વાભાવિક છે OH ઉપર, હાઇડ્રોજન નીચે. બરાબર? અહીંયા હાઇડ્રોજન ઉપર, OH નીચે. અહીંયા OH ઉપર, હાઇડ્રોજન નીચે. અહીંયા OH નીચે, હાઇડ્રોજન ઉપર. અહીંયા છોકરાઓ હાઇડ્રોજન નીચે અને CH2OH ઉપર. આ બીટા ડી ગ્લુકોઝ. હવે બીટા ડી ગેલેક્ટોઝની વાત કરીએ એટલે સ્વાભાવિક છે OH ઉપરની બાજુએ, H નીચેની બાજુએ. પછી તો હાઈલું જ જવાનું છે H અને OH, OH અને H. પણ અહીંયા હવે શીખા કે C4 ની વાત કરીએ તો C4માં OH મારે ઉપરની બાજુએ લેવાનું છે, કારણ કે આ એકબીજાના એપીમર્સ કહેવાય. હવે તો કે હવે જો આવી રીતે H અને CH2OH. ચાલો ભાઈ, પાણીનો અણુ કઈ રીતે દૂર થશે જરાક બોલો જોઈ. મારે પાણીનો અણુ દૂર કરવો હોય તો અહીંયાથી OH, અહીંયાથી હાઇડ્રોજન. શું થઈ જશે? તો કે જો આ બેની વચ્ચે ઓક્સિજન ગ્લાયકોસિડિક સાંકળથી જોડાઈ જશે. તો આખી પ્રક્રિયાની મેં વાત કરી, તો આખી પ્રક્રિયામાં આને શું કહેવાય? તો કે આને બોલાય એનોમેરિક કાર્બન. આખી પ્રક્રિયાની હું વાત કરું તો આનું નામ શું છે? એનોમેરિક કાર્બન છે. એનોમેરિક કાર્બન કઈ અવસ્થામાં છે? મુક્ત અવસ્થામાં છે. કઈ અવસ્થામાં છે છોકરાઓ? મુક્ત અવસ્થામાં. તો જો આટલી વસ્તુ જાણવા મળશે. પેલું કે આ પોતે કેવો છે છોકરાઓ? ડેક્સ્ટ્રો.
પોતે કેવો છે? ડેક્સ્ટ્રો. ડેક્સ્ટ્રો એટલે છોકરાઓ દક્ષિણ ભ્રમણીય. કેવો? દક્ષિણ ભ્રમણીય. બીજું આપણે 2 શબ્દ શીખવાડ્યા હતા. એનોમેરિક કાર્બન મુક્ત રે. તો એનો મતલબ શું કાઢવાનો છે? તો કે પહેલો મતલબ આમાં મ્યુટારોટેશન થાય છે. અને ત્રીજું આ રિડ્યુસિંગ શર્કરા છે. કેવી છે છોકરાઓ? રિડ્યુસિંગ શર્કરા. આટલી વસ્તુનું ધ્યાન રાખીએ એટલે એક પણ MCQ આપણો ખોટો પડે નહીં. ખાલી આપણને આ બધી વસ્તુ ટાઈમસર યાદ આવવી જોઈએ. શું થવું જોઈએ? આ બધી વસ્તુ ટાઈમસર યાદ આવવી જોઈએ આપણને. ચાલો ભાઈ, હવે પોલીસેકેરાઇડની વાત કરવાની છે. પોલીસેકેરાઇડની વાત કરીએ ભાઈબંધ, ડિટેલમાં શીખવું પડશે. એક પણ વસ્તુ આગી પાછી ન થાય એવી રીતે. જો આપણે પોલીસેકેરાઇડની વાત કરીએ તો આ મોનોસેકેરાઇડ અને ડાયસેકેરાઇડ કરતાં કઈ રીતે અલગ પડશે? તો કે ભાઈ મોનોસેકેરાઇડ અને ડાયસેકેરાઇડની વાત કરીએ તો એ સ્ફટિકમય બંધારણ હોય, મતલબ કે દાણેદાર. ખાંડ હોય, સાકર હોય, એ દાણા સ્વરૂપે જોવા મળે. પોલીસેકેરાઇડની વાત કરીએ તો આ એમોર્ફોસ સ્વરૂપે હશે, જેને ગુજરાતીમાં બોલાય અસ્ફટિકમય. બરાબર? અસ્ફટિકમય શબ્દનો સાદો મતલબ છે પાવડર જેવા. ઉદાહરણ તરીકે આપણે સ્ટાર્ચની વાત કરીએ તો સ્ટાર્ચ પાવડર એટલે શું થયું છોકરાઓ? તો કે સ્ટાર્ચ પાવડર એટલે ચોખાનો પાવડર. તો એ પાવડર એટલે કે એ કયા સ્વરૂપે હોય છોકરાઓ? પાવડર સ્વરૂપ. વેરી ગુડ. ચાલો બીજું, પાણીમાં અદ્રાવ્ય. ઠંડા પાણીની વાત કરીએ તો આ પાણીમાં કેવા હોય છોકરાઓ? અદ્રાવ્ય હોય. જ્યારે આપણે ગ્લુકોઝ અને સુક્રોઝની વાત કરીએ તો એ ઠંડા પાણીમાં પણ ઓગળી શકે. ત્રીજા નંબરની આપણે વાત કરીએ છોકરાઓ, સ્વાદે ગળ્યા હોતા નથી. સ્વાદે ગળ્યા હોતા નથી. આપણે છોકરાઓ સ્ટાર્ચ ખાતા હોય, બરોબર છે, બાફેલું બટેકું તમે ખાઓ કે ચોખાનો લોટ ખાઓ, તફકીર જેને કહેવાય, એમાં કોઈ સ્વાદ ન આવે. પણ મોનોસેકેરાઇડ કે ડાયસેકેરાઇડની વાત કરીએ તો એ બધા સ્વાદે કેવા હોય? ગળ્યા હોય. તો આ 3 વસ્તુનો તફાવત આપણે યાદ રાખવાનો છે. ખ્યાલ આવી ગયું? શેમાં પૂછાય 3 વસ્તુનો તફાવત? બોલો જોઈએ. AR પ્રકારના વાક્યોમાં, TF પ્રકારના વાક્યોમાં. હવે આનું વર્ગીકરણ કરીએ. હવે જો હું પોલીસેકેરાઇડની વાત કરું છોકરાઓ, પોલીસેકેરાઇડ, તો આ 3 ભાગમાં વિભાજન પામશે. કેટલા ભાગમાં વિભાજન પામશે છોકરાઓ? 3 ભાગમાં. કયા કયા 3 ભાગ છોકરાઓ? તો કે ભાઈ પહેલા નંબરે તો આવશે સ્ટાર્ચ, બીજા નંબરે આવશે સેલ્યુલોઝ અને ત્રીજા નંબરે આવશે ગ્લાયકોજન. ચાલો આવી રીતે પહેલા આપણે એકલા સ્ટાર્ચની વાત કરશું, પછી 2 ભાગમાં સેલ્યુલોઝ અને ગ્લાયકોજનની વાત કરશું. લખશું બધી વસ્તુ, ખાલી એના બંધારણ એક બનાવતા નથી. તો હવે આપણે છોકરાઓ સ્ટાર્ચની જો વાત કરીએ તો પેલું જ આપણે લખવું પડશે વનસ્પતિજન્ય. બરાબર છે? કંદ, મૂળ અને ધાન્યમાંથી મળે. હવે આ સ્ટાર્ચ જે છે એ સ્ટાર્ચના પાછા 2 ઘટકો આવેલા છે. સ્ટાર્ચમાં પણ કેટલા ઘટકો આવેલા છે છોકરાઓ? 2 ઘટકો આવેલા છે. તો આ સ્ટાર્ચની જો આપણે વાત કરીએ તો હજી એક વસ્તુ મારે લખાવી છે. આનો મોનોસેકેરાઇડ કોણ છે? આમનો મોનોસેકેરાઇડ કોણ છે છોકરાઓ? તો કે આમનો મોનોસેકેરાઇડ છે આલ્ફા ડી ગ્લુકોઝ. તમે સ્ટાર્ચનું જળ વિભાજન કરો તો તમને અસંખ્ય જેટલા શું મળવાના છે? આલ્ફા ડી ગ્લુકોઝ મળશે. તો આનો પહેલો ભાગ છે છોકરાઓ એમાઇલોઝ. હવે આ જો એમાઇલોઝની વાત કરીએ તો આ એમાઇલોઝ જે છે એ સ્ટાર્ચનો કેટલા ટકા ભાગ ધરાવે છે? તો આપણે લખશું છોકરાઓ કે સ્ટાર્ચનો 15 થી 20% ભાગ જે છે એ ભાગ આ આપણો એમાઇલોઝ જે છે એ ધરાવશે.
હવે આપણે આ સ્ટાર્ચના બંધારણની વાત કરીએ તો આની ગ્લાયકોસિડિક સાંકળ કેવી બનશે? ગ્લાયકોસિડિક સાંકળની જો આપણે વાત કરીએ તો આની ગ્લાયકોસિડિક સાંકળ કેવી હશે છોકરાઓ? તો કે ભાઈ જો આની ગ્લાયકોસિડિક સાંકળ હશે C1OC4, પણ આ બંને શેનાથી બનેલી હશે? તો કે બંને આલ્ફા ડી ગ્લુકોઝથી બનેલી હશે. શેનાથી બનેલી હશે? આલ્ફા ડી ગ્લુકોઝ. બંને ઘટકો એના આલ્ફા ડી ગ્લુકોઝ તરીકે છે. જ્યારે તમે C1OC4 ની આપણે આમ વાત કરીએ ને લાઈનમાં, તો એનો મતલબ એવો થયો આ રેખીય પોલિમર કહેવાય. શું કહેવાય આને? રેખીય પોલિમર. એક આ શબ્દ ઉપર ધ્યાન રાખશું આપણે કે આ સરળ શૃંખલામાં જોવા મળે છે એટલે આ રેખીય પોલિમર છે. આની અંદર જોવા જઈએ તો 200 થી લઈને 1000 જેટલા ગ્લુકોઝના અણુ જે છે એ અણુઓ આવી શકે. આની જો આપણે વાત કરીએ તો આમાં કેટલા આવી શકે? 200 થી લઈને 1000 જેટલા ગ્લુકોઝના અણુ આમ રેખીય રીતે જે છે એ જોડાયેલા હોય. તો આનો અણુભાર કેટલો થયો છોકરાઓ? 200 ગુણ્યા 180 કરો. 18 દુને તો 36,000 થી લઈને 1,80,000 જેટલા જે છે એ ગ્રામ પ્રતિ મોલ જેટલો અણુભાર આપણને આ એમાઇલોઝમાં જોવા મળે. તો હવે આ તમને MCQ તરીકે પૂછાય તો તમારે કઈ વસ્તુ ઉપર ધ્યાન રાખવાનું છે? તો કે પેલું, આની અંદર સ્ટાર્ચનો કેટલો ભાગ આવવાનો છે છોકરાઓ? 15 થી 20%. આની જો આપણે વાત કરીએ તો આની અંદર ગ્લાયકોસિડિક સાંકળ કોની બનેલી હશે છોકરાઓ? આલ્ફા ડી ગ્લુકોઝની. C1OC4 લાઈનમાં આવેલું છે એટલે આને શું કહેવાય? એટલે આને રેખીય પોલિમર કહેવાય. આની અંદર કેટલા અણુઓ આવેલા છે? 200 થી લઈને 1000, એટલે આનો અણુભાર કેટલો થઈ જાય? 36,000 થી લઈને 1,80,000 સુધીનો. ચાલો હવે આના મોટા ભાઈની વાત કરીએ. આનો છોકરાઓ મોટો ભાઈ કોણ છે? તો કે આનો મોટો ભાઈ છે એમાઇલોપેક્ટિન. જો આને શું કહેવાય? એમાઇલોપેક્ટિન તરીકે ઓળખાય. તો એમાઇલોપેક્ટિન જે છે એ શું ધરાવે છે છોકરાઓ? તો કે હવે આને જોઈને આપણને ખબર પડી ગઈ કે આ બંને એના જ ભાગ છે. તો અહીંયા લખશું આપણે કે સ્ટાર્ચનો 80 થી લઈને 85% ભાગ જે છે એ આપણો આ ભાઈબંધ ધરાવવાનો છે. રેડી? ચાલો બીજું, આની ગ્લાયકોસિડિક સાંકળ કેવી છે છોકરાઓ? તો કે જો આની ગ્લાયકોસિડિક સાંકળ બનાવવા જઈએ તો આમની ગ્લાયકોસિડિક સાંકળ બહુ જ અગત્યની છે. શું કામ બહુ અગત્યની છે? તો કે આની અંદર બે ભાગ આવેલા હશે, C1OC4 વત્તા C1OC6. એનો મતલબ આવો થયો કે આ બંધારણ જે છે એ કેવું હશે છોકરાઓ? તો કે આ રેખીય હશે, પણ આ ભાઈબંધ કેવો થઈ જશે? તો કે શાખામાં જોવા મળશે. શેમાં જોવા મળશે? શાખામાં. શાખા પડે છે એટલે આને શું કહેવાનું છે? તો કે શાખા પડે છે એટલે આને કહેવાનું છે શાખીય પોલિમર. શું કહેવાનું છે છોકરાઓ? આને શાખીય પોલિમર તરીકે ઓળખાવી શકાય. તો પાણીની અંદર ઓગળવાની ક્ષમતાની વાત કરીએ તો આ થોડા ઘણા પ્રમાણમાં જે ઓગળી શકે છે યા, અને જે અદ્રાવ્ય રહી જાય છે યા. ખ્યાલ આવી જશે? તો આની પાણીમાં ઓગળવાની ક્ષમતા એમાઇલોપેક્ટિનની શું કામ ઓછી હોય છે? એના શાખીય બંધારણને કારણે. અને હવે જો હું આની વાત કરું તો અહીંયા મને શું જોવા મળશે? તો કે આખી ગ્લાયકોસિડિક સાંકળ આલ્ફા ડી ગ્લુકોઝના કારણે બનેલી છે. શેના કારણે બનેલી છે? આલ્ફા ડી ગ્લુકોઝના કારણે. તો હવે અહીંયા તમે કયા કયા શબ્દ ઉપર ભાર મૂકવાના છો? તો કે સ્ટાર્ચનો કેટલા ટકા હિસ્સો રોકી રાખે છે? 80 થી 85%.
અને ગ્લાયકોસિડિક સાંકળ ઉપર આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. આમાં બે પ્રકારની ગ્લાયકોસિડિક સાંકળ જોવા મળશે, C1OC4 અને C1OC6. એટલે આને મારે નામ શું આપવાનું છે? શાખીય પોલિમર. શું નામ આપશું આપણે? શાખીય પોલિમર. રેડી? તો પેલો હતું સ્ટાર્ચ. એક વખત નજર નાખો. હવે આ જો, હવે આપણે બીજા નંબરની છોકરાઓ વાત કરીએ તો આપણો બીજા નંબરનો ભાઈબંધ કોણ છે? તો કે ભાઈ જો બીજા નંબરની વાત કરીએ તો આપણો બીજા નંબરનો ભાઈબંધ છે સેલ્યુલોઝ. સેલ્યુલોઝની જો આપણે વાત કરીએ છોકરાઓ તો એ કોણ થયું? તો કે એ પણ વનસ્પતિજન્ય થયું. કોણ થયું છોકરાઓ? વનસ્પતિજન્ય. બહુ ડિટેલમાં પાછા આપણે જીવ વિજ્ઞાનમાં વયા જઈએ તો આપણને ખબર પડે કે મકાઈની જો આપણે વાત કરીએ તો મકાઈનો જે ઉપરનો ભાગ જે છે ડોડો એ સ્ટાર્ચનો બનેલો હોય અને નીચેનું જે છે હાંઠો એ હાંઠો શેનો બનેલો હોય? સેલ્યુલોઝનો બનેલો હોય. શેનો બનેલો હોય? સેલ્યુલોઝનો. તો સેલ્યુલોઝ સ્વાદે થોડાક એવા મોળા લાગે. કોની સાપેક્ષમાં? સ્ટાર્ચની સાપેક્ષમાં. ચાલો, સેલ્યુલોઝની વાત કરીએ તો વનસ્પતિજન્ય છે. આની મેઇન વાત શું છે? તો કે આનો છોકરાઓ મોનોમર કોણ છે? મોનોમર. તો કે જો આના મોનોમરની વાત કરીએ તો એ આપણને જોવા મળશે બીટા ડી ગ્લુકોઝ. જો ગ્લુકોઝ જ આવવાનું છે, સાંભળજો, પણ બીટા ડી ગ્લુકોઝ. હવે તો કે હવે ભાઈબંધ આપણે આમની ગ્લાયકોસિડિક સાંકળની વાત કરીએ તો આમની ગ્લાયકોસિડિક સાંકળ જે છે એ કોણ થઈ જવાની છે? તો કે જો એ થઈ જશે C1OC4. પણ હવે આપણે ઉપર લખ્યું કે આનો મોનોમર જ તે બીટા ડી ગ્લુકોઝ છે, એટલે આ C1 અને C4 બંને કોણ હશે છોકરાઓ? તો કે જો C1 અને C4 બેયની વાત કરીએ તો એ બંને બીટા ડી ગ્લુકોઝ જે છે એમાંથી બનેલા ઘટકો છે. ખ્યાલ આવી ગયો? હવે આનું જ્યારે આપણે બંધારણ જોશું તો બંધારણની અંદર આપણને ખબર પડી કે C1OC4 જે છે એની આપણને રેખીય ગોઠવણી જોવા મળશે. સાહિત્યમાં આપણને આમ પગથિયા ચડતા હોય એવું બંધારણ આપ્યું છે બીટા બંધારણને કારણે. પણ ખરેખર જોવા જઈએ તો આ કોણ છે છોકરાઓ? તો કે ભાઈ ખરેખર જોવા જઈએ તો આ રેખીય પોલિમર સ્વરૂપે હોય છે. પાણીમાં સંપૂર્ણ રીતે અદ્રાવ્ય જોવા મળે. ત્રીજા નંબરની જો વાત કરીએ, આમાં બીજી વધારાની કોઈ આપણે વસ્તુની વાત કરતા નથી. ત્રીજા નંબરની જો વાત કરીએ તો ત્રીજા નંબરે કોણ હતું છોકરાઓ? ગ્લાયકોજન. ગ્લાયકોજનનો મતલબ થાય ફાંદો. શું થાય છોકરાઓ? ફાંદો. આને બોલાય પ્રાણીજન્ય. શું બોલશું છોકરાઓ આપણે? પ્રાણીજન્ય. ચલો આવી રીતે. હવે તો કે આની અંદર આપણે ઘણી બધી વાત કરવી પડશે. પેલું આ પ્રાણીજન્ય છે પણ આનો મોનોમર કોણ છોકરાઓ? તો કે આના મોનોમરની વાત કરીએ તો એ પાછો આલ્ફા ડી ગ્લુકોઝ. કોણ છે ભાઈબંધ? આલ્ફા ડી ગ્લુકોઝ. ગ્લાયકોસિડિક સાંકળ પણ C1OC4 જ છે. આનું બંધારણ કોને મળતું આવે છે? તો કે આના બંધારણની વાત કરીએ તો આવું લખશું, એમાઇલો પેક્ટિન થી વધુ શાખીય. કેવું થયું છોકરાઓ? એમાઇલો પેક્ટિન જે છે એનાથી પણ વધારે શાખીય બંધારણ છે. એટલે આની અંદર નેટવર્ક બંધારણ જે છે એ જોવા મળે, જેને જાળીદાર બંધારણ કહેવાય. આપણે વાત કરવી તો કેવું કહેવાય છોકરાઓ? આવું બંધારણ જાળીદાર બંધારણ જે છે એના તરીકે ઓળખાવી શકાય. તો સ્ટાર્ચની વાત કરીએ તો સ્ટાર્ચમાં કોણ હતું? એમાઇલોઝ અને સેલ્યુલોઝ. આ બંને રેખીય પોલિમર. એમાઇલોપેક્ટિનની વાત કરીએ તો શાખીય પોલિમર અને ગ્લાયકોજનની વાત કરીએ તો જાળીદાર પોલિમર. આવી રીતના જે છે એ બધાનું વર્ગીકરણ કરી શકાય. રેડી? હવે તો કે હવે આપણે ગ્લાયકોજન માટે એવું સમજાવશું કે જ્યારે જરૂર પડશે ત્યારે આ ગ્લાયકોજન જે છે એ ગ્લાયકોજનનું રૂપાંતરણ જે છે એ રૂપાંતરણ શેમાં થાય છે છોકરાઓ?
તો કે આ ગ્લાયકોજનની જો વાત કરીએ તો એનું રૂપાંતરણ જે છે એ ગ્લુકોઝમાં થાય છે અને ગ્લુકોઝમાં થવાના કારણે શરીર જે છે એ શરીરને ઉર્જા મળી રહે છે. શું થાય છે છોકરાઓ? શરીર જે છે એ શરીરને ઉર્જા મળી રહે. એટલે આપણે ધીમે ધીમે જે છે એ ઉપવાસ ચાલુ કરી દઈએ તો ધીમે ધીમે આ ઉર્જા બધી જે છે એ ફાંદામાંથી ઓગળતી જાય અને આપણા શરીર જે છે ને મળતી જાય. બરોબર છે? તમે 3 વર્ષ સુધી કરશો ત્યારે આના જેવા થઈ જશો. રેડી? જો આવી રીતે ચલો એમિનો એસિડની થોડીક એવી ચર્ચા કરશું છોકરાઓ. એમિનો એસિડ જે છે એ મોસ્ટ આઈએમપી ટોપિક રહેશે આપણો છોકરાઓ. એમિનો એસિડની જો વાત કરીએ તો મોસ્ટ આઈએમપી ટોપિક. ચાલો પહેલાં આપણે થોડુંક એવું એમસીક્યુમાં પૂછાય એવી ચર્ચાઓ સ્ટાર્ટ કરીએ એમિનો એસિડની. પછી આમાંથી થિયરીમાં જે પ્રશ્ન પૂછી શકાય છે પોલીપેપ્ટાઇડવાળા એ સમજશું. એમિનો એસિડ શબ્દ જ્યારે પણ આવે ત્યારે પહેલું યાદ રાખશું આપણે છોકરાઓ, આ દ્વિધ્રુવીય ઘટક છે. કેવો છે છોકરાઓ? દ્વિધ્રુવીય ઘટક. દ્વિધ્રુવીય ઘટકને આપણે અંગ્રેજીમાં એક વખત નામ આપેલું છે ઝ્વિટર આયન. 9મા ચેપ્ટરમાં સલ્ફાનિલિક એસિડ આવતું હતું. શું આવતું હતું? સલ્ફાનિલિક એસિડ. એમાં આવું દ્વિધ્રુવીય ઘટક એટલે કે ઝ્વિટર આયન જે છે એ ઝ્વિટર આયન જોવા મળતો. તો હવે આપણે એમિનો એસિડને દ્વિધ્રુવીય ઘટક કહેવા પાછળનું કારણ શું છે? તો કે ભાઈ જો આને દ્વિધ્રુવીય કહેવા પાછળનું એક સરસ મજાનું કારણ છે કે આ આપણો જે ભાઈબંધ છે એની અંદર સરસ મજાના કહી શકાય એવા 2 ક્રિયાશીલ સમૂહ આવેલા છે. ચાલો ભાઈ, પહેલો ક્રિયાશીલ સમૂહ કોણ થશે? તો કે ભાઈ પહેલો ક્રિયાશીલ સમૂહ થવાનો છે કાર્બોક્સિલિક એસિડ. જો આપણે પહેલા ક્રિયાશીલ સમૂહની વાત કરીએ તો એ કેવો હશે? કાર્બોક્સિલિક એસિડ. અને બીજા નંબરના ક્રિયાશીલ સમૂહની વાત કરીએ તો એને કહેવાનું છે છોકરાઓ એમાઇન. શું કહેશું આપણે એને? એમાઇન. આ 2 જુદા જુદા પ્રકારના ક્રિયાશીલ સમૂહ આવેલા છે એટલે આપણે આને નામ આપવાનું છે દ્વિધ્રુવીય ઘટક. શું નામ આપશું ભાઈબંધ? દ્વિધ્રુવીય ઘટક. હવે આ માટેની જો આપણે વાત કરીએ તો કઈ રીતે આ દ્વિધ્રુવીય આયન વર્તે? તો કે ભાઈ જો આની જો આપણે પોતાની વાત કરીએ તો એક એનો ભાઈબંધ કોણ આવેલો છે છોકરાઓ? તો કે એનો એક ભાઈબંધ છે COOH અને એનો બીજો ઘટક જે છે એ કોણ આવેલો છે? તો કે ભાઈ બીજો ઘટક આવેલો છે NH2. બરાબર? આ ફૂદડીવાળો છે, બાકીની ચર્ચા હમણાં કરીએ. તો હવે કેવું થયું? તો કે હવે છોકરાઓ આવું થયું કે હું જો આની વાત કરું તો આ હાઇડ્રોજનનું દાન કરશે. H+ દાતા છે. H+ દાતાને શું કહેવાય છોકરાઓ? વેરી ગુડ, બધાને આવ્યું. H+ દાતાની જો વાત કરીએ તો આને લોરી બ્રોન્સ્ટેડ એસિડ કહેવાય. શું કહેવાય છોકરાઓ આને? લોરી બ્રોન્સ્ટેડ એસિડ જે છે એના તરીકે દર્શાવી શકાય. અને આ જે NH2 છે એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હોય તો આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને શું કહેવાય? તો કે H+ યાચક, મતલબ કે સ્વીકારનાર. યાચકનો મતલબ થાય સ્વીકારનાર. તો હવે જો હું આને આવી રીતે દર્શાવું તો આનું નામ શું થઈ ગયું? લોરી બ્રોન્સ્ટેડ. લોરી બ્રોન્સ્ટેડ બેઇઝ તરીકે દર્શાવી શકાય. હવે એક દાન કરશે ને એક એનો સ્વીકાર કરશે એટલા માટે આ દ્વિધ્રુવીય ઘટક શું બનાવશે? ઝ્વિટર આયન બનાવશે. શું બનાવશે? ઝ્વિટર આયન. તો હવે આનો જે છે એ પ્રોટોન કોણ સ્વીકારી લેશે છોકરાઓ? તો કે એનો પ્રોટોન આ નાઇટ્રોજન સ્વીકારી લેશે. અને હવે આપણે જોશું તો આપણને એક સરસ મજાનું આવું ઝ્વિટર આયન વાળું બંધારણ જોવા મળશે. જો શું જોવા મળશે છોકરાઓ? આવું ઝ્વિટર આયન વાળું બંધારણ જોવા મળે.
તો એકની અંદર પોઝિટિવ ચાર્જ અને એકની અંદર નેગેટિવ ચાર્જ આવેલો હોય એટલે આપણે શું બોલવાનું છે? દ્વિધ્રુવીય ઘટક અથવા ઝ્વિટર આયન. આ બે શબ્દ જે છે એ યાદ રાખવાના છે તમારે. હવે તો કે હવે આમાંથી એમસીક્યુમાં કયા કયા શબ્દો ઉપર આપણે ધ્યાન રાખશું? તો કુદરતમાંથી મળતા એમિનો એસિડ જે છે એની ચર્ચા કરશું. તો પેલું, મોટે ભાગે મળતા એમિનો એસિડ એ આલ્ફા એમિનો એસિડ છે. કેવા છે છોકરાઓ? આલ્ફા એમિનો એસિડ. શું મતલબ થાય આલ્ફા એમિનો એસિડનો? બોલો, શું મતલબ થાય આલ્ફા એમિનો એસિડનો? મુખ્ય ક્રિયાશીલ સમૂહ COOH જ્યાં જોડાયેલો છે છોકરાઓ, એ મુખ્ય ક્રિયાશીલ સમૂહ જે છે એને બોલવાનું હોય, એની બાજુવાળા કાર્બનને બોલવાનું હોય આલ્ફા કાર્બન. અને આ આલ્ફા કાર્બન ઉપર NH2 આવેલો છે એટલે આનું નામ શું પાડ્યું છોકરાઓ? આલ્ફા એમિનો એસિડ. ચાલો બીજા નંબરની વાત. મોટે ભાગે આ કુદરતી એમિનો એસિડ L વિન્યાસ ધરાવે છે. કયો વિન્યાસ ધરાવે છે? L વિન્યાસ ધરાવે છે. L વિન્યાસનો મતલબ શું થાય છોકરાઓ? કે આ કિરાલ કાર્બન વાળો જે આપણો કાર્બન છે ને એમાં NH2 ઘટક કઈ બાજુએ જોડાયેલો હોવો જોઈએ? ડાબી બાજુએ જોડાયેલો હોવો જોઈએ. કઈ બાજુએ જોડાયેલો હોવો જોઈએ? ડાબી બાજુએ. જમણી બાજુ જોડાય તો એને કેપિટલ D કહેવાય, જે આપણે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં શીખવાડ્યું હતું. આમાં કેપિટલ L આવશે. ત્રીજા નંબરનો મુદ્દો કયો છોકરાઓ? તો કે ભાઈ ત્રીજા નંબરનો મુદ્દો આવો, મોટે ભાગે કુદરતી એમિનો એસિડ જે આપણને મળી આવે છે આ બધા જ કિરાલ કાર્બન ધરાવે છે. શું ધરાવે છે? કિરાલ કાર્બન ધરાવે છે. મોટે ભાગે શબ્દ બોલ્યા એટલે 19 કિરાલ કાર્બન ધરાવે છે, એક ધરાવતું નથી. એટલે આપણે લખવું પડશે અપવાદ. કોણ આવશે? ગ્લાયસિન. કોણ આવશે? ગ્લાયસિન. જે ઘટકો કિરાલ કાર્બન ધરાવે છે એમની જો આપણે વાત કરીએ તો એ બધા પ્રકાશ ક્રિયાશીલ છે. મોટે ભાગે મળતા કુદરતી એમિનો એસિડ કેવા છે? પ્રકાશ ક્રિયાશીલ છે. જો એમસીક્યુમાં આવા મુદ્દા ઉપર ધ્યાન રાખશું. અપવાદ છે. કોણ છોકરાઓ અપવાદ છે? તો કે જેની પાસે કિરાલ કાર્બન જ ન હોય એ કોઈ દિવસ પ્રકાશ ક્રિયાશીલ બની શકે નહીં. એના પછીનો મુદ્દાની વાત કરીએ કે ભાઈ આપણી પાસે જે મળે છે ઘટકો એમાં લખશું મોટે ભાગે પ્રાથમિક એમાઇન સ્વરૂપે જોવા મળે છે. કયા સ્વરૂપે જોવા મળે છે? પ્રાથમિક એમાઇન. પ્રાથમિક એમાઇનનો મતલબ થાય NH2. શું મતલબ થાય? NH2. પણ એક અપવાદ છે. કોણ છે અપવાદ? પ્રોલિન. પ્રોલિન એ ચક્રીય દ્વિતીયક એમાઇન ધરાવે છે. શું ધરાવે છે છોકરાઓ? ચક્રીય રીતે દ્વિતીયક NH સમૂહ જે છે એ NH સમૂહ ધરાવે છે. તો આટલા જે મુદ્દાઓ મેં લખાવ્યા છે છોકરાઓ એ આટલા મુદ્દાઓ અપવાદવાળા થયા. આ જો છોકરાઓ, હવે આપણે ઝ્વિટર આયન જે છે એની એસિડિક માધ્યમમાં અને બેઝિક માધ્યમમાં મસ્તીની વર્તણૂક સમજવી છે. શું કરવી છે છોકરાઓ? ઝ્વિટર આયનની એસિડિક અને બેઝિક માધ્યમ જે છે એમાં વર્તણૂક સમજીએ. એસિડિક
અને બેઝિક માધ્યમની વર્તણૂક. કઈ રીતે? તો કે જો ભાઈ આવી રીતે. પેલું બને છે કઈ રીતે? ઝ્વિટર આયન બન્યો કઈ રીતે છોકરાઓ? તો કે હવે તો આપણે એક વખત ભણ્યા એટલે ખબર પડી ગઈ કે જે કાર્બોક્સિલિક સમૂહ છે આપણો, એ કાર્બોક્સિલિક સમૂહ પોતાના પ્રોટોનનું દાન કોને કરશે છોકરાઓ? તો કે આ પોતાના પ્રોટોનનું દાન ન્યા જ રહેલા NH2 ને કરશે. એટલે હવે આમની વચ્ચેની પ્રક્રિયા દ્વારા આપણને ઝ્વિટર આયન બનેલો જોવા મળશે. COO માઇનસ અને પ્રોટોન સ્વીકાર્યા પછી શું બની ગયું? તો કે ભાઈ પ્રોટોન સ્વીકાર્યા પછી બની ગયું NH3+. હવે બેનું નામ લખીએ છોકરાઓ. બેમાં કઈ ફેર ખરા? તો કે ઘણો બધો ફેર છે. જો આ હતું કોણ? તો કે આ એમિનો એસિડ હતું અને આ શું બની ગયું છોકરાઓ? તો કે એમિનો એસિડનો દ્વિધ્રુવીય ક્ષાર બની ગયો. કેવો બની ગયો છોકરાઓ? દ્વિધ્રુવીય ક્ષાર. એટલે પાણીમાં સરળતાથી ઓગળે. પાણીમાં કેવો ઓગળે? સરળતાથી ઓગળે. કઈ રીતે? તો કે પહેલા આપણે આ ભાઈબંધ જે છે એને એસિડિક માધ્યમમાં નાખીએ. શેમાં નાખીએ? એસિડિક માધ્યમમાં. કઈ રીતે છોકરાઓ? તો કે જો આવી રીતે. હાલો, તો કે જો હું એસિડિક માધ્યમની વાત કરું તો pH નું મૂલ્ય કેટલું થઈ જાય છોકરાઓ? તો કે ભાઈ 7 કરતા ઓછું. એટલે અહીંયા કોણ આવી ગયું? H+. તો હવે જરાક જુઓ ને, આ H+ જે છે એ ઉડતો ઉડતો ક્યાં જશે? H+ જે છે એ ઉડતો ઉડતો ક્યાં જાય? કોને ગોતે? તો કે ભાઈ આ H+ ઉડતો ઉડતો આને ગોતશે. જો તો હવે એના પછી વધ્યું શું? તો કે જેવો H+ અહીંયા આવી ગયું ને છોકરાઓ, જો આવું વધ્યું. અહીંયા આવી ગયું COOH અને અહીંયા આવી ગયું છોકરાઓ NH3+ અને R. તો આપણો આ ઝ્વિટર આયન એસિડિક માધ્યમમાં કેવી વર્તણૂક ધરાવે છે ભાઈબંધ? કયો આયન વધ્યો? તો કે ભાઈ ધન આયન સ્વરૂપે. કયા સ્વરૂપે? ધન આયન સ્વરૂપે. હવે આ ધન આયનને વિદ્યુતીય ક્ષેત્રમાં મૂકો. હાલો તારે શેમાં મૂકવાનું છે? વિદ્યુતીય ક્ષેત્રમાં મૂકો. શું થશે? વિદ્યુતીય ક્ષેત્રમાં મૂકશું તો ઉડતો ઉડતો કોને ગોતશે આ છોકરાઓ? આ વિદ્યુતીય ક્ષેત્રમાં ને મૂકો તો એ ઉડતો ઉડતો કોને ગોતે? ધન આયન છે એટલે. તો કે આપણે લખશું કેથોડ તરફ આકર્ષિત થાય છે. જો સાંભળો, કઈ બાજુએ આકર્ષિત થાય છે? કેથોડ બાજુએ આકર્ષિત થાય છે. કઈ બાજુએ? કેથોડ બાજુએ. હવે તો કે હવે આ ભાઈબંધ જે છે એને બેઝિક માધ્યમમાં નાખો. ચાલો શેમાં નાખશું છોકરાઓ? આપણે બેઝિક માધ્યમ. બેઝિક માધ્યમનો છોકરાઓ શું મતલબ થાય? તો કે ભાઈ pH નું મૂલ્ય 7 કરતા વધી જાય. આ OH- આવ્યો છોકરાઓ. કોણ આવ્યો? OH-. ચલો ભાઈ OH- કોને ગોતશે? તો કે ભાઈ OH- તો હાઇડ્રોજનને ગોતે. એટલે તો કે જો એટલે ભાઈ પાણીનો અણુ છૂટો પડે. કોણ છૂટું પડે? પાણીનો અણુ છૂટો પડે. શું વધ્યું? તો કે સાંભળજો, COO- અને NH2. અહીંયા આવી ગયું R. અહીંયા કોણ આવી ગયું છોકરાઓ? R. હવે તો કે હવે જોવા જઈએ તો છોકરાઓ આ તો ઋણ આયન બની ગયો. જો કોણ બની ગયો? તો કે ભાઈ આ ઋણ આયન જે છે એ બની ગયો. હવે હું આ ઋણ આયનની વાત કરું તો કઈ બાજુએ આકર્ષિત થશે આ? તો કે ઋણ આયન છે એટલે સ્વાભાવિક છે એનોડ તરફ આકર્ષિત થાય છે. જો આ કઈ બાજુએ આકર્ષિત થાય છે? એનોડ બાજુએ આકર્ષિત થાય છે.
તો આ બધી વસ્તુનો આધાર કોના ઉપર હતો છોકરાઓ? આ બધી વસ્તુની આપણે વાત કરીએ તો બધી વસ્તુનો આધાર હતો પીએચના મૂલ્ય ઉપર. એટલે હવે મારે એને પાછું લાવવું હોય તો જો પાછું લાવવું હોય તો આમાં OH માઇનસ ઉમેરો. આને છોકરાઓ પાછું લાવવું હોય તો આમાં H પ્લસ ઉમેરો. એનો મતલબ કે ઝ્વિટર આયનનો આખો આધાર પીએચના મૂલ્ય ઉપર હોય છે. તો હવે આપણે શું કરીએ તો કે ભાઈ આપણે એક સરસ મજાની પીએચનું મૂલ્ય ગોતીએ. બરાબર? શું કરીએ છોકરાઓ? પીએચનું મૂલ્ય ગોતીએ. તો અહીંયા લખશું જો એવું પીએચનું મૂલ્ય કે જ્યારે સાંભળજો એવું પીએચનું મૂલ્ય દરેક એમિનો એસિડ માટે આપણે નક્કી કરશું કે જ્યારે એમિનો એસિડનું એક પણ બાજુ આકર્ષણ થતું જ નથી. આકર્ષણ થતું નથી મતલબ કે એ તટસ્થ બની જાય છે. તો પીએચનું આવું મૂલ્ય જે રહ્યું ને એને ગુજરાતીમાં બોલવામાં આવે છે સમવિભવ બિંદુ. અંગ્રેજીમાં બોલવામાં આવે છે આઇસો ઇલેક્ટ્રિક પોઈન્ટ. શું બોલવામાં આવે છે? આઇસો ઇલેક્ટ્રિક પોઈન્ટ બોલવામાં આવે છે. અને આ જે આઇસો ઇલેક્ટ્રિક પોઈન્ટ જે રહ્યો છોકરાઓ એની જો હું વાત કરું તો એ દરેક એમિનો એસિડ માટે ફિક્સ વેલ્યુ છે. એટલે એનો વિશિષ્ટ ગુણધર્મ કહેવાય. કયો ગુણધર્મ કહેવાય? એનો વિશિષ્ટ ગુણધર્મ જે છે એ ગુણધર્મ કહી શકાય. કયાને? પીએચના મૂલ્યને. તો ઝ્વિટર આયનની આ વર્તુણુક જે છે એને એનોડ કે કેથોડ બાજુએ જવા દેશે નહીં. એ એનો કયો મૂલ્ય થયું છોકરાઓ? એનું આઇસો ઇલેક્ટ્રિક પોઈન્ટ, સમવિભવ બિંદુ અને એનો વિશિષ્ટ ગુણધર્મ છે. આ બહુ અગત્યની વસ્તુ છે. બરાબર? કેવી છે?